યસ ફિનિશ. હવે મિત્રો આપણી સમસ્યા શું છે? ત્યારે આપણે માઇન્ડ કોન્સન્ટ્રેટ નથી હોતું અને કોન્સન્ટ્રેશન શું એ તમને ખબર જ નથી, બિલકુલ ખબર નથી. અને નથી ખબર એટલા માટે એ વસ્તુ તમારી સાથે થયા કરે છે, બરાબર? તો મેઇન મુદ્દો એ છે કે અગર તમે માઇન્ડનું જે મેઇન પોષણ છે, તમે તમારા શરીરને દરરોજ દાળ ભાત શાક રોટલી ખોરાક આપો છો ને, ફૂડ આપો છો ને બોડીને, તો માઇન્ડનું ફૂડ છે મેડિટેશન. દેટ્સ ઇટ. અમુક કિસ્સાઓમાં ક્વેશ્ચન પેપર તમારી ઉપર હાવી થઈ જાય છે, અમુક કિસ્સામાં તમે ક્વેશ્ચન પેપર હાવી થઈ જાઓ છો, યુ આર સ્કોરિંગ મોર માર્ક. યસ નો? અને જે પ્રત્યેક ભારતની વિશ્વની પ્રત્યેક સ્ત્રીઓ માટે એક પ્રેરણાનું ઉદાહરણ છે. યસ નો? સો તમે જે સુનિતા બોલી મને 20 ઉપર આપું, 20 નંબર તમારે મને 1 પર આપવું જોઈએ, પણ 1 પર ડોક્ટર કલામ છે. અગેન ઇઝ અ પ્રાઉડ એઝ અ ઇન્ડિયન. યસ નો? દરમિયાન ઇન્ફોર્મેશન તમે પણ ઇનપુટ કરી. યસ, મેં પણ ખાલી નજર ફેરવી છે. તો નજર ફેરવવાથી આપણું માઇન્ડ જો ડેટાને ઓળખો ને બધા, એક છે ક્રિકેટર MS ધોની. ધોની છે, ધોતી નથી. યસ. સો બાકીના મેં એક્ઝામ્પલ માટે મેં 2 શબ્દો અહીંયા લખ્યા છે. નંબર 1 પર છે ડોક્ટર અબ્દુલ કલામ સર અને 30 ઉપર છે ક્રિકેટર MS ધોની. બાકીની જે જગ્યા ખાલી પડી છે ત્યાં તમારે તમારા મનપસંદ શબ્દો મને આપવાના છે. યસ, તમે કોઈ પણ નંબર પર કોઈ પણ શબ્દ કે નામ આપી શકો. તમે વસ્તુના, વનસ્પતિના, ફળોના, શાકભાજીના નામ આપી શકો. તમે કોઈ પર્વતો, શિખરો, વનસ્પતિ, કોઈ પણ ફિલ્મ સ્ટાર, કોઈ ક્રિકેટર્સના નામ આપી શકો, વૈજ્ઞાનિકના નામ આપી શકો, લેખકોના, કવિના નામ, કોઈ પણ સેલિબ્રિટીના નામ આપી શકો, નેશનલ ઇન્ટરનેશનલ કોઈ પણ. કાર, સેટેલાઇટ, હેલિકોપ્ટર, કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ચોક, ડસ્ટર, પેન, કંઈ પણ તમે કોઈ પણ ઓબ્જેક્ટના નામ આપી શકો છો, બરાબર? નંબર પણ તમારે સિલેક્ટ કરવાના, શબ્દો પણ તમારે સિલેક્ટ કરવાના. તમારે